નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આમ તો કહેવાય છે કે બાળક માટે તેનો ગુરુ છે એ સૌથી પહેલા માતા પિતા હોય છે, પરંતુ જ્યારે બાળક છે એ વિદ્યાર્થી બનતો હોય છે ત્યારે તેના ગુરુ છે શિક્ષક થતા હોય છે। અને શિક્ષક જ્યારે સર્વોપરી થતા હોય છે ત્યારે તેઓનું સન્માન થતું હોય છે અને જે તે સંસ્થામાં હોય છે તેનું ગૌરવ વધતું હોય છે। આપણે વાત કરવી છે તાજેતરમાં જે પ્રકારે ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ આપવામાં આવ્યો છે, એમાં ભાવનગરની જે આઈટીઆઈ મહિલા વિંગ છે એમને જે ઇન્સ્ટ્રક્ટર છે એમને મળ્યું છે ધારાબેન શુક્લ છે। આપણે તેમની સાથે વાત કરવાના છે કઈ વિષયને લઈને તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। અમારું છે સ્કિલ ડિપાર્ટમેન્ટ છે અને એમાં ટોટલ 16 આપવાના હતા એવોર્ડ। એમાં મારું 7મા નંબર ઉપર સિલેક્શન થયું હતું અને આઈટીઆઈ તમામ આઈટીઆઈ અને એનસીટીઆઈમાંથી સિલેક્શન થયું હતું। ખાસ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી? તમે ટ્રેનિંગ કેવી બાળકોને આપો છો, પ્લસ તમારું બાહ્ય જે સમાજ છે એમાં કેટલું યોગદાન છે, બાળકો પ્રત્યે તમારું યોગદાન કેટલું છે અને તમે એક્સ્ટ્રા બાળકોને અહીંયાથી જ્યારે જાય છે બાળકો બહાર ત્યારે તમે એને પ્લેસમેન્ટ કઈ રીતનું આપો છો, કઈ જગ્યા ઉપર એમને જોબ અપાવો છો, એ બધા જ ક્રાઇટેરિયાને જોવામાં આવ્યા હતા। ખાસ કરીને અત્યારે જે તમે ટ્રેનિંગ આપી રહ્યો છો એ કેવા પ્રકારની છે? અમારે છે એ ટ્રેનિંગ છે એ મહિલા આઈટીઆઈ છે અને અમારે જે કોસ્મેટોલોજી ટ્રેડ છે જે બ્યુટીને ફિલ્ડને રિલેટેડ છે કોર્સ। અચ્છા, અત્યારે કહી શકાય કે જે બહેનો છે પગભર થવા માટે ઘરે આ પ્રકારનો વ્યવસાય કરી શકતા હોય છે, એના માટે આ તાલીમ ખાસ કરીને આપવામાં આવે છે, કઈ બાબતોથી આપે છે? આ અમારો ટ્રેડ છે સેલ્ફ એમ્પ્લોયડ ટ્રેડ છે, એટલે કે કોઈ પણ ટ્રેનિઝ અહીંથી પાસ આઉટ થઈને જાય છે એટલે પોતે જાતે જ પોતાનું સલૂન ઓપન કરે છે, અથવા અત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોમાં પણ વોકેશનલ ટ્રેનર તરીકે અમારે તાલીમાર્થીઓને જોબ મળે છે અને ઘણી બધી અત્યારે તાલીમાર્થીઓને વોકેશનલ ટ્રેનર તરીકે જોબ પણ કરે છે। અચ્છા, અત્યારે કેટલી યુવતીઓ ખાસ મારે 48 બે બેન્ચ ઓન રોલ છે અત્યારે। અચ્છા, અગાઉ ગુજરાત સરકાર દ્વારા જે વોકેશનલ ટ્રેનરની પસંદગી જે થઈ છે એ ટ્રેનરમાં અમારું એનસીવીટીનું સર્ટિફિકેટ છે બહુ વેલિડ ગણાય છે અને એમને જ એમાં લે છે। અને બીજી વસ્તુ છે કે સીઆઈટીએસ અમારાથી એડવાન્સ કોર્સ થાય છે, સીટીએસથી સીઆઈટીએસ કોર્સ થાય છે, એમાં ઘણી બધી મારી તાલીમાર્થીઓ ત્યાં ગઈ છે અને સારા એવા અચીવમેન્ટ મેળવ્યા છે એ લોકોએ। ખાસ કરીને બહેનો જે તાલીમ તો લેતી હોય છે પછી એમને પગભર થવા માટે ઇક્વિપમેન્ટ એ બધું લેવું હોય છે, તો સરકાર એમાં કોઈ સહારો થતી હોય છે? હા, અમારે અહીંયા સર્ટિફિકેટ જે એનસીવીટીનું મળે છે એ સર્ટિફિકેટના બેઝ ઉપર એમને ગવર્મેન્ટ લોન પણ આપે છે અને એ લોન ઉપર એ પોતાનું સલૂન ઓપન કરી શકે છે। ખાસ કરીને નવી પેઢી યુવતીઓ જે છે અત્યારે શીખવાતા હોય છે, બરોબર, પણ વિશેષ શું કહેશો આપ નવી યુવા પેઢી? માનનીય વડાપ્રધાનને મળ્યા હતા, એમની સાથે જે અમારો સંવાદ થયો હતો એમાં ખાસ એમનું વિઝન હતું 2048નું કે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ। એટલે અમને એ લોકોએ માનનીય વડાપ્રધાન સાહેબે અમને લેસન આપ્યું છે, હોમવર્ક આપ્યું છે કે તમે તમારી પાસે યુથ છે એ વધારે આવે છે એટલે તમે એ લોકોને એવું ટ્રેન કરો કે તમે સ્વદેશી વસ્તુઓ અપનાવો અને સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો। એ અમને માનનીય વડાપ્રધાન સાહેબે હોમવર્ક આપેલું છે, એટલે એનો અમે પ્રયત્ન કરશું કે એમાં અમે સારો એવો સપોર્ટ કરી શકીએ। દર્શક મિત્રો, આ હતા ધારાબેન શુક્લ બહુ પણ કહ્યું છે કે જે પ્રકારે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે, આ ઉપરાંત તેઓ પ્રધાનમંત્રીને પણ મળ્યા હતા અને 2048નો જે વિઝન છે આત્મનિર્ભર ભારતનું, એમાં જે કંઈક ને કંઈક આજની યુવા પેઢી છે સહયોગ મળે અને રાષ્ટ્રનો વિકાસ થાય એ તેમનો સૌથી મોટો ઉદ્દેશ છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપજો।